અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર સર્જાતા અકસ્માતોની શ્રેણીમાં આજે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। પાનોલી જીઆઈડીસી રોડ પરથી પસાર થઈ રહેલી એક ક્રેન વીજ કંપનીના લાઈવ વાયરો સાથે અથડાતા હાઈટેન્શન વીજ લાઈન તૂટીને મુખ્ય માર્ગ પર ખાબકી હતી। મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીના ફેઝ 1 વિસ્તારમાંથી એક વિશાળકાય ક્રેન પસાર થઈ રહી હતી। આ દરમિયાન ચાલકની બેદરકારી અથવા ઊંચાઈનો અંદાજ ન હોવાને કારણે ક્રેનનો ઉપરનો ભાગ રસ્તા પરથી પસાર થતી વીજ લાઇન સાથે જોરદાર રીતે અથડાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે ક્ષણભરમાં જ હાઈટેન્શન વાયરો તૂટીને રોડ પર પડ્યા અને મોટા ધડાકા સાથે તણખા ઝરવાના લાગ્યા। પડતા જ રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી। સદનસીબે જે સમયે વાયર પડ્યા તે જ સેકન્ડે કોઈ વાહન તેની બિલકુલ નીચે ન હતું, નહીં તો મોટી હોનારત સર્જાઈ શકી હોત। ઘટનાને પગલે બંને તરફનું ટ્રાફિક તાત્કાલિક થંભાવી દેવામાં આવ્યું। કંપનીઓના શિફ્ટ બદલવાના સમયે આ રોડ પર ભારે ભીડ હોય છે, પરંતુ રવિવારનો દિવસ હોવાથી ને વાયર પડતા જ લોકો એલર્ટ થઈ જતા એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી। ઘટનાની જાણ સ્થાનિક લોકો અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને કરવામાં આવી। ડીજીવીસીએલની ટીમે સમય સૂચકતા વાપરીને પાનોલી સબ સ્ટેશનથી લાઇનનો પાવર સપ્લાય તાત્કાલિક બંધ કરી દીધો। ત્યારબાદ ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી રોડ ઉપરથી વાયરો હટાવવાની અને નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરી। આ અકસ્માતને કારણે જીઆઈડીસીના કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।